વિસાવદર કોર્ટમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા। વિસાવદર સિવિલ કોર્ટ ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વિસાવદર કોર્ટના પટાંગણમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી। આ પ્રસંગે વિસાવદરના મુખ્ય સિવિલ જજ શ્રી SS ત્રિવેદી સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાર એસોસિએશન વિસાવદરના પ્રમુખ નીતેશભાઈ દવે તથા બાર એસોસિએશનના સિનિયર મેમ્બર દિનેશભાઈ શાહ, ભાસ્કર જોશી, રાજુભાઈ દવે તથા તમામ બારના સદસ્યો ઉપસ્થિત રહેલ હતા। આ તકે બાર એસોસિએશન વિસાવદર દ્વારા નિવૃત્ત શિક્ષક નાગજીભાઈ પરમારનું દેશભક્તિ દ્વારા તથા દેશપ્રેમ જોઈ તેમનું સન્માનપત્ર કરવામાં આવેલ હતું અને તેમને સન્માનપત્ર દ્વારા આપવામાં આવેલ હતું। આ ઉપરાંત વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી કન્સિલેટર તરીકે સેવા આપતા 3 શ્રેષ્ઠી રસુલ બાપા હિરાણી, ઉંમર વર્ષ 114, ત્રંબકભાઈ રાણીગા તથા ધીરુભાઈ રીબડિયાનું પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાધિકા પ્રાથમિક શાળા મોણિયાના વિદ્યાર્થીગણ દ્વારા સ્વાગત ગીત તથા દેશભક્તિના ગીતો, બંધારણ વિશેની માહિતી આપેલ અને વિસાવદર બાર એસોસિએશન દ્વારા તેમને પુરસ્કાર આપવામાં આવેલ। આ પ્રસંગે વિસાવદરના મુખ્ય સિવિલ જજ શ્રી SS ત્રિવેદી સાહેબ દ્વારા દેશભક્તિ વિશેની વિસ્તૃત માહિતી આપેલ હતી અને આઝાદીનું મહત્વ સમજાવેલ હતું। લોકોએ દેશ પ્રત્યે પ્રેમભાવ વધે, દેશ સેવા વિશે માહિતગાર કર્યા હતા અને દરેક લોકોએ વ્યસનોથી દૂર રહી સ્વચ્છતા જાળવવા હાજર લોકોને અપીલ કરી હતી। આ પ્રસંગે વિસાવદરના એડવોકેટ શરદભાઈ જોશી દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવેલ હતા। આ ઉપરાંત ધનાભાઈ સિંડરોજા દ્વારા પણ દેશભક્તિના વિવિધ ગીતો રજૂ કરવામાં આવેલ હતા। આ સમયે શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ હતા। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિસાવદર બાર એસોસિએશનના સેક્રેટરી અશ્વિન દુધરેજિયાએ કરેલું હતું અને વિસાવદર સમીરભાઈ પટેલ, નયનભાઈ જોશી, હરેશભાઈ સાવલિયા, અતુલભાઈ દવે, વિજયભાઈ જેઠવા, ઉદયભાઈ દોહીમા, હુસેન હિરાણી, હુસેન વાઘ, અરવિંદભાઈ ઠાકોર સહિત બાર એસોસિએશનના તમામ સદસ્ય હાજર રહેલ હતા। વિસાવદર કોર્ટના શ્રી ચંદુભાઈ ભટ્ટી સહિત તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।